બે દિવસની સારી રિકવરી બાદ આજે બજારોમાં સુસ્ત સંકેત. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એફઆઈએસની કેશમાં આશરે 4,750 કરોડની મોટી વેચવાલીએ વધારી ચિંતા, પરંતુ વાયદામાં શોર્ટ કવરિંગ. ત્યાં આજે એશિયાના બજારોમાં તેજી, જોકે ગઈકાલે યુએસ માર્કેટમાં ઉપલા સ્તરેથી ઘટાડો. હવે બજારની નજર ફેડના નિર્ણય પર. પશ્ચિમ એશિયા યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અનિશ્ચિતતાએ ક્રૂડમાં મજબૂતી યથાવત. $102 ઉપર બ્રેન્ટમાં કારોબાર. ત્યાં જ ફેડની પોલિસી પહેલાં સોનું ફ્લેટ. કોમેક્સ પર $5,000 ઉપર કિંમત, તો ચાંદીમાં $80 ઉપર કારોબાર. ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારિઝાનીનું ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ. ઈરાને પણ સેન્ટ્રલ ઇઝરાયેલ પર હુમલા વધાર્યા. ત્યાં જ નાટો દેશોની મદદ નહીં મળવા પર નારાજ થયા ટ્રમ્પ. કહ્યું, અમને કોઈની જરૂર નથી, અને ટ્રમ્પે ચીનની યાત્રા પણ ટાળી. અને ટાટા સ્ટીલના બોર્ડે કંપનીના નીલાસ્પર ઇસ્પાત નિગમના મર્જરને આપી મંજૂરી. સાથે જ વિદેશી સબસિડરી ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં શેર સબસ્ક્રિપ્શન દ્વારા 18,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણની પણ મંજૂરી.